તો જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોની મોટી સફળતા મળી છે। આતંકી સંગઠન સાથે જોડાયેલા 7 લોકોની ધરપકડ થઈ છે। શ્રીનગર, શોપિયા, ગંદરબલ, અનંતનાગમાં તપાસ હાથ ધરવામાં આવી। અલગ અલગ જગ્યાએથી આતંકવાદીઓ પકડાયા છે। સર્ચ ઓપરેશન દરમિયાન 2900 કિલો વિસ્ફોટક સામાન મળ્યો છે। વિદેશી હેન્ડલર્સના સંપર્કમાં હતા આ આતંકીઓ, પોલીસનું કહેવું છે। તો અલગ અલગ જગ્યાએથી આતંકીઓ પકડાયા છે અને વિદેશી હેન્ડલર્સના સંપર્કમાં હતા આતંકીઓ। સર્ચ ઓપરેશન દરમિયાન 2900 કિલો વિસ્ફોટક સામાન મળ્યો છે। તો આપ જુઓ, અલગ અલગ જગ્યા પરથી આ આતંકીઓ ઝડપાયા છે। શ્રીનગર, શોપિયા, ગાંદરબલ અને અનંતનાગમાં તપાસ હાથ ધરવામાં આવી। સર્ચ ઓપરેશનની આ મોટી કાર્યવાહી આતંકી સંગઠન સાથે જોડાયેલા 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે। જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા બળોની આ મોટી કાર્યવાહી અને જે સફળતા મળી છે, આપ જુઓ, અલગ અલગ જગ્યા પરથી 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે। શ્રીનગર, શોપિયા, ગાંદરબલ, અનંતનાગમાં તપાસ કરવામાં આવી અને 2-4 દિવસથી જે આતંકી ગતિવિધિઓ ચાલી રહી છે જમ્મુ કાશ્મીરમાં, અને તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે અને અલગ અલગ જગ્યા પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। વિસ્તારો છે કે જેને કોર્ડન કરી લેવામાં આવ્યા છે। કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ દેખાય તો તેની તપાસ થઈ રહી છે અને હજી પણ કેટલાક આતંકીઓ છુપાયાની આશંકા, અને તેને લઈને જમ્મુ કાશ્મીરના અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે। આતંકી સંગઠન સાથે જોડાયેલા હતા 7 લોકો કે જેમની ધરપકડ કરવામાં આવી છે અને તેમને પકડીને અનેક મોટા ખુલાસા પણ થઈ શકે છે। શ્રીનગર, શોપિયા વિસ્તાર, ગાંદરબલ અને અનંતનાગમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। जम्मू कश्मीर के विभिन्न इलाकों में सुरक्षा बलों का बड़ा क्रैकडाउन जो है वो लगातार जारी है। इस समय हमारी मौजूदगी रामबन जिले के बटोत इलाके में है, जहां पर लगातार जम्मू कश्मीर पुलिस और स्पेशल ऑपरेशन ग्रुप द्वारा यहां पर पूरे इलाके में लगातार जो एरिया है वो खंगाला जा रहा है। खासतौर पर आपको बता दें कि कई सारे जो पुराने मिलिटेंट्स हैं या सेंट्रल मिलिटेंट्स हैं, उनके घरों में भी यहाँ पर छापेमारी की जा रही है। इसके अलावा इन पूरे इलाकों में लगातार एरिया डोमिनेशन कर सुरक्षा बल ये सुनिश्चित कर रहे हैं कि किसी भी तरह से यहाँ पर जो आतंकी गतिविधि है वो यहाँ पर नहीं होनी चाहिए। आप ये एरिया देख सकते हैं, कई सारे बीच बीच में घर हैं, ढोक हैं, और साफ तौर पर आपको बता दें कि कई सारे ये घने जंगल का इलाका है जहां पर कई सारी ऐसी प्राकृतिक गुफाएं हैं और ढोक हैं जो कई सालों से खाली हैं, जो आतंकी एक समय पर यूज करते रहे। ऐसे में इन पूरे इलाकों को खंगालकर सुरक्षा बल ये सुनिश्चित कर रहे हैं कि किसी भी तरह की एक्टिविटी जो है वो यहाँ पर नहीं होनी चाहिए। खासतौर पर उस समय जब जम्मू कश्मीर के विभिन्न इलाकों में मैसिव क्रैकडाउन जो है वो यहाँ पर जारी है। 2 डॉक्टर जो है पकड़े गए हैं जिनके हवाले से भारी एक्सप्लोजिव मिला है। ऐसे में ये एरिया डोमिनेशन और साथ ही साथ जो सर्च और कॉर्डन ऑपरेशन है उनकी यहां पर तादाद बढ़ाई गई है ताकि किसी भी तरह से आतंकी अपने मंसूबों में कामयाब ना हो सकें। वीडियो जर्नलिस्ट मानिकेनी, सदरजतपुर, आज़िम इंडिया, रामबन। અલગ અલગ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અને આપ જુઓ, જે જગ્યાઓ પરથી આતંકીઓ ઝડપાયા છે 7 જેટલા, અને હવે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। 2900 કિલો વિસ્ફોટક સામાન પણ મળી આવ્યો છે અને આ લોકો કેટલા સમયથી અહીંયા રહેતા હતા તેની પણ જાણકારી મેળવવામાં આવી રહી છે।